સદગુરુ નારાયણ રામ મહારાજનો જય. સદગુરુ દલપત રામ મહારાજનો જય. સદગુરુ ચિમન રામ મહારાજનો જય. સદગુરુ નટુરામ મહારાજનો જય. સદગુરુ વિશાલ રામ મહારાજનો જય. સદગુરુ હીરો રામ મહારાજનો જય. સદગુરુ લખીરામ મહારાજનો જય. સદગુરુ રામદાસ મહારાજનો જય. સર્વે સંતનો જય. અલેક ધણી રામા પીરનો જય. અંબે માતનો જય. નહીં બોલે એની હો જય. ધ્યાન મુલામ ગુરુ મૂર્તિ એ ધ્યાન મુલામ ગુરુ મૂર્તિ પૂંજા મુલામ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મૂલમ ગુરુ કૃપા. શબ્દ ના માર્યા મર ગયા અને શબ્દ ના છોડ્યા રાજ. જેને જેને આ ઘટમાં શબ્દ નો વિવેક કર્યો અને તેના સરીજ્યા કા. સદગુરુ દેવનો ભજન ઓછું મને આવડે છે. તમે બધા ભૂમિયા છો કે આ નંગીન દાદા કોઈ અજોન છે નહીં. આજે એમ મારો મિત્ર કહેવાય, એમ મારા ભત્રીજો કહેવાય કંચનરામ બાપજી. દેહના સંબંધ પણ શબ્દનો જે કીધું છે હવે એ જ શબ્દ એમ કહેવાય છે કે ભાઈ શબ્દના માર્યા મર ગયા શબ્દથી છોડ્યા રાજ. જેને જેને આ ઘટમાં જે શબ્દનો વિવેક કરે છે અને એ શબ્દનો જે કોઈ જો કદાચ એનો સાર એને મળી સદગુરુ તરફથી મળી આવે, સાહેબનો પણ મળી આવે, સનાતનનો મળી આવે, કૃષ્ણનો મળી આવે, વિવેકાનંદ સ્વામીના ત્યાંથી પણ મળી આવે, કોઈ નિરાશ સંપ્રદાયથી પણ મળી આવે, કોઈ નાથ પંથમાંથી પણ મળી આવે, નાગા બાવાથી હો પણ મળી આવે,
પણ મળી આવે એ તમારું ને મારું ભાગ્ય. હવે એ જ શબ્દને એમ કીધું છે આપણો સંપ્રદાય કે આ શબ્દને જેટલું તમે દીવો હરગાવશો, જેટલી તમે એને તરફ સુરતા રાખશો, તો સુરતા તમારા શબ્દમાં જઈને ભળશે. તમારી જે સુરતા, બાહિક સુરતા, અંદરની સુરતા નહીં, આ બાહિક સુરતા અંદરનો જે નૂરતા જે છે એને ભળી જશે એટલે શબ્દને મળી જશે. આપણો સંપ્રદાય એમ કહે છે, આપણા બધો પરિવાર છે, પણ હું છે કે અમે કંચન બાપજીની એમાં ફરતા હતા, સાથે અમારા હીરુરામ બાપજી અને લખોટી લખીરામ બાપજી. એટલે જે શબ્દ જે છે એ શબ્દ સાથેનો આપણે નાતું જોડવાનું છે મારા સાહેબ. શબ્દ એ સદગુરુ, શબ્દ એ સદગુરુ. હા એમ કો કે ના કો, બેમાંથી એક જ વસ્તુ. શબ્દ સદગુરુ છે ને, શબ્દ સદગુરુ છે, આ દેહ નહીં. ગુરુ હું હાલે? શબ્દ જ હાલે ને, બીજું હાલે? હવે આ શબ્દને કોઈ વૈરાગ નહીં, કોઈ નાદ નહીં, કોઈ શોભા નહીં, કોઈ એને શણગાર સજ નહીં. સજાવે સદગુરુ સજાવે, બીજો કોઈ સજાવે નહીં. તો એ શબ્દની કોઈ નાથ ખરી? એ શબ્દની કોઈ નાથ ખરી? કે આ રાઠવો, આ બારીઓ, આ નાયકો, આ ભંગીઓ, આ ચોમડીઓ, કોઈ ઊંચી ઓંગરી કરો મને બતાવો. આ શબ્દની નાથ નથી મારા સાહેબ. એ શબ્દ સાથે આપણી સુરતા નૂરતામાં જાય ને ત્યારે શબ્દ ભળી જાય, એમ તરવેની થાય એટલે એક થઈ જાય. ત્યાં પછી નૂરતા નહીં રહે અને સુરતા નહીં, ખાલી શબ્દ બોલાય. તમારું જે નામ છે એ નામ સદગુરુ સમજાવે, બીજો કોઈ સમજાવે નહીં. એટલે આપણે સદગુરુ સાથેનો આપણે શ્રદ્ધા જોડવાની છે. જે હોય તમે કર્યા હોય પોતપોતાના ગુરુને આપણે સંભાળી લેવાનું છે. એ નાનો હોય કે મોટો હોય કે છોટો હોય, પણ સદગુરુ શબ્દ જે છે એ મોટો છે, આખા બ્રહ્માંડથી પર. એટલે એયો મરતો નહીં, આવતો નહીં, જતો નહીં, જલમતો નહીં. જલમ શરીર, મર શરીર, ઇન્દ્રિયો રસ લે, મન છતાં આનંદમાં રહે, જીવ છતાં અનકોશમાં રહે, અને આત્મા જ્ઞાન કોશમાં રહે. આહ્યો બધા સુરસુર્યો કરે. આહ્યો આ બધા રસમાં જોડાયેલો ને. જીવ અનકોશમાં, મન આનંદ કોશમાં, આત્મા જ્ઞાન કોશમાં, વિજ્ઞાન આ બધું આ જોડું કરેલું છે. એટલે આત્માને કોઈ લેવડ દેવડ નહીં. એ શબ્દે આત્માને તો જોઈન્ટ થાય. હવે આપણે જોઈન્ટ થવું હોય તો આપણે તમારે મારે મહેનત કરવી પડે ને ભાઈઓ. મહેનત વગરનું તો થોડું આપણું ના કંઈક કોમે જઈએ તો કંઈક આપણું કોઈ 200 રૂપિયા હાલે ને, અને હમું કોણ હાલે 200 રૂપિયા? આટલા બધા બેહીરીને તમે જોવો તો ખરા. ધન્યવાદ. મેં તો એમ કેમ છું કે ખરીખાત કંચન બાપજીના જે પરિવારને એમ કેમ કે ખરીખાત આ કિરણ જે બાપજી જે છે ને મારા સાહેબ, એ ધન્યવાદ છે. એ ખલું છોરું છે, મારથી પણ આવી નહીં શકાતું. સાંભળી લો. આ જે આયોજન જે બાપના સાથે જેને આ આયોજન ગોઠવે છે, મારા સંતોને પણ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ ભગવાન એમને શાંતિ આલે. મારે એમ કેવું છે, આના અંદર જે કોઈ કિલો કદાચ આપ્યો હશે, કદાચ
₹10 આપ્યા છે. મારે એમ કેવું છે, બે હાથ ને ત્રીજું માથું રાખીને તમને કહું છું કે તમે ટકાઈ રાખ્યું છે એમ. પણ ગુરુની કોઈ નાથ નહીં. અને જો કોઈ નાથ બતાવે ને તો મેં કંઠી બાંધવા તૈયાર છું. નગીન દાદો સાંભળી લો, જો ગુરુની કોઈ નાથ બતાવતો હોય તો મેદાનમાં આવી જાય. મારે એમ કેવું છે કે ગુરુ આ નાથનો છે એમ જો કોઈ કહેતો હોય ને, આખા ગુજરાત ઓલ દુનિયાના અંદર એનો પુરાવો આલવા માટે મેં તૈયાર છું. પણ કોઈ ગુરુ એમ કે ભાઈ અમુક ગુરુ અમુક નાથનો છે, એ તો ઘાટ નાથ છે. ઘાટ અંદરનું જે તત્વ જે છે એ તત્વે આ પૃથ્વી નતું, આ સૃષ્ટિનું સર્જન નતું, આ સૃષ્ટિનું કોઈ જળ નતું, આકાશ નતું, વાયુ નતું, જળ નતું, અગ્નિ નથી, કોઈ ચિત્ત નહીં હતું, તોય આ તત્વ હતું મારા સાહેબ. એવું આગલો પુરાવો સતયુગના અંદરથી પુરાવો મળે છે. પણ ગુરુની કોઈ નાથ નહીં. તમારે ફાવત ખરીખાદ આ વસ્તુને ઓરી લેવાની જરૂર છે. અને આપવા હો તૈયાર છે. તો અમુક નાથ જોતા ફરે તો 5 કરોડ લઈને પહેલા જ તર્યો. 10 કરોડ હતા એની પાસે, પણ નીંદા પાત્રા વાળા 5 જણા નરકમાં જ્યાં અને 5 જ તર્યા. પહેલા 10 કરોડ લઈને તરવાનો હતો. એમાં નિંદા કુચલી નાથ જાત આવું બધું ખોરતા ખોરતા એટલે 5 કરોડ નરકમાં જ્યાં અને 5 કરોડ દેવો બન્યા મારા સાહેબ. અને પછીના યુગના અંદર ખાલી 7 કરોડ એટલે 14 કરોડ તળવાના હતા. એમાં 7 કરોડ નીમોનવા વાળા, પીવા વાળા. હવે ચોખ્ખું તમને કહું ને, અમુક હોંભરતા જાય ને પીતા જાય. એ તો એમને ટેવલા રોજનું કહેવાનું, આપણે ઠોકવાનું. એટલે 7 જ કરોડ તર્યા મારા સાહેબ. ગણતરી રાખજો, મોબાઈલમાં ઉતારજો, ઓફશોપ પર હો મેઘજો. આપણે કોઈ ટેન્શન નહીં, કોઈનું કાપતા નહીં અને કોઈની નિંદા કરતા પણ. મારે હું નિંદા કરવાની જરૂર છે? પણ ચોખ્ખું કહેવાનું છે. ચોખ્ખું કહેવાનું. પાછા 10-10 રૂપિયા હાલતા જજો યાર, એવું નહીં કરતા હોય. નહીં તો પછી કંપની મારે લાગી જવું પડે. એવું નહીં, જતા જતા કંઈક ચારો આગળ તો ચારોના મેઘ તેલ અને ફૂલ. એમ સદગુરુના જે તરફ આપણે જે વર્યા છે ને મારા સાહેબ, એટલે ધીમા 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 આપણે કદાચ તમે ઉપદેશ લેના હોય તો તમને ખ્યાલ કરાવો, અને નહીં લેના હોય તો કદાચ પછી લઈ લેજો. કે આ જગતના અંદર કોઈ ધરતી મોટી નહીં, આકાશ મોટું નહીં, વાયુ મોટો નહીં, અગ્નિ મોટો નહીં, ગુરુ મોટો નહીં, ચેલો મોટો નહીં, કોઈ સંપ્રદાય મોટો નહીં, કોઈ ભગવાન પણ મોટો નહીં. તો મોટું હું કોઈ કહેશો મને? આ જગતમાં મોટો કયો ગુરુ? કોઈ મોટું નથી. તો ખરી ખાદ નાનો માણસ હોય તો મોટાનું કોમ કરે કે નહીં કરે? કરવું જોઈએ. અને કદાચ ભગવાન મોટો હોય તો ખરી ખાદ પાણી પીવડાવવું જોઈએ. તો પાણી પીવડાવવા કોણ? મેં ભાઈને કહું કે નોમ લઈને તો એ લોટો લઈને આવે કે નહીં આવે? આપણું પાણી આ લઈ. પણ જે જગાએ એકી કરવા જતો નથી, જેને ખાતો નથી, જેને પીતો નથી, જેને બોલતો નથી, અબોલ છે શબ્દે, જેને ખાતો નથી, પાણી પીતો નથી, એટલે એયો એકી કરવા જતો નથી. અને આપણે ખાય છે, પાણી પીએ છે, હરીએ ફરીએ છે, એટલે આપણે એકી કરીએ. એટલે એ જગ્યા પર એ મોટો છે બલિયારી સદગુરુ. અને આપણે જગ્યા પર આપણે મોટા છે.
એ હરતો ફરતો નહીં, આપણે હરતા ફરતા ભગવાન છે. તમે આ ભાવ તો તમે જો આપણે મળ્યા એ બહુ મોટી મહત્વની વાત છે. ગુરુના જે ઘરની વાત તમને કહું, ગુરુના ઘર એવું છે કે ત્યાં ખરી ખાત કોઈ નાથ જાત નહીં મરે. શરીરની નાથ જાત તો છે, પણ ગુરુનું જે ઘેર આપણને, જો ગુરુ આપણને સમજાયો, હા બીજા ન સમજાયા એ તો ભલે ન સમજાયા હોય તો કંઈ નહીં, પણ મેં તમને કહું છું કે ગુરુનું જો ઘર જે છે એ ઘર બહુ નાનું છે. આવડી આવડી બારી છે, તલ જેવડી કંબાળો. હવે એ જ તળના અંદર, એ જ ઘરના અંદર આપણે બધા હમાઈ જઈએ. નોમમાં ગુરુના ઘરનો નોમ, એવું તમારા દેહનું જે નામ છે એ નિજ નામમાં ભળી જાય તો એ આત્મા બોલાય, તો શિવ જ બોલાય, તો જીવ બોલાતો નથી. પછી તમારે 4 વસ્તુ આપી દેવાની: તન, મન અને ધન. સમર્પણ વિધિ કરી દેવાની, એટલે તમારે કશું રહ્યું નહીં. બૈરું જતું રહ્યું, છોરો જતો રહ્યો, જમીન જતી રહી, પછી ઘર જતું રહ્યું, પછી તમારું શરીર જતું રહ્યું, પછી મિલકત જતા રહ્યા, પૈસા જતા રહ્યા. કોનું? તાકાત ગુરુનું. કેટલી? 4 વસ્તુ. શીશ ઉતારી આપે એટલે કશું નહીં રહ્યું. તો રહ્યું હું? બાકી હું રહ્યું? તાકે તમે જ રહ્યા. હવે તમારા ઉપર જે નોમ આવેલું એ નોમ બાકી રહ્યું, અને એનો આધાર હું? એને ઊભો રહેવાનો કયો આધાર? તાકે ગુરુનું વચન. ગુરુનું જે વચન છે એ વચન વરી ગયેલું છે આ નામ, એટલે એ નામ તર્યા વગર રહેતું નથી. પણ આ સમજ લીધા પછી જો કદાચ અવળા ભટકાઈ જઈએ, આપણને ભટકાવા વાળો તમને બતાવું, આપણો હગો કામ, ક્રોધ, લોભ, મોહ, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, ઈર્ષા, અનદેખાય, ને દેખાય તે ખાય. આ હગો આપણું જબર વિતાડે. આ હગો, અને આયો નરકમાં લઈ જાય. આ હગો આપણું કોણ લઈ જાય? નરકમાં. અને પછી બીજું પાછું આપણે બીજો હગો છે તે બતાવું: શીલ, સંતોષ, દયા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ છતાં આત્માનો હગો સદગુરુ એ આપણને મોક્ષ ને મુક્તિના દ્વારા લઈ જાય, અને અલો છતાં નરકમાં લઈ જાય. તો તમને જે ફાવે તે તમારે વેની લેવાનું. નરક જવું હોય તો પછી ઈ ફાહો ચાલ્યા જવાનું. હું ફરક હું પડે મારે તેમ કેવું છે. એટલે સદગુરુનું જે ઘરનો જે રસ્તો છે, અને એ રસ્તો એવો છે કે આપણા નિર્મળની વાત છે. ઝઘડો કરવાનો એવું એ આવતું નથી. અને આ ઉપરવાળા જો રિહાય તા ગુરુને, ઉપરવાળા જો રિહાય કે તો બનગી ની કરના હાલનાની અને એમ છે તેમ થયું 4 વાગે એવી નિંદા કરતા જાય તા એ ગુરુનો. આ તો ખોટ ખાઈને આપણે ભજન કરવાનું. અમે કઈ કિંમતવાળા મહારાજો નહીં ભાઈ, તમને કહું. કિંમતવાળા નહીં, અને કિંમતવાળા હોય તો અમે કેટલું ફાડીએ. આ તો અમે કિંમત વગરના આવીને. અને તેનું કીધું કે ભાઈ સંતનું દર્શન એટલે પ્રભુનું દર્શન. આપણે જ્યાં સુધી અંદરનું આપણું મન, આ મન જો એક પંક્તિમાં એમ કે છે કે ભાઈ મન આ તનમાંથી છૂટે તો કયું ઘર એનું? તક પવન. મનનું ઘર કયું? તાકે પવન. પવનનું ઘર કયું? તાકે શબ્દ. શબ્દનું ઘર કયું? તાકે નાદ. આગળ નહીં જતો બા. અને આયા તેને જ વસ્તુ એ છોડ શબ્દ લીને નોમ રૂપ ગુણ ને જીવ ઈશ્વર ને માયા.
આટલા જ શબ્દને લીન આ તે આટલું જ આદુ મળી જીન તે આયા પાછા ભગવાન બતાવતા ફરે. તારા ઘેરનું ઠેકોણું નહીં, પોતાનું બૈરું નહીં ટીલો કરતું અને પોતે આપણે ટીલા કરીને ફરતા ફરીએ. અત્યારે લોકો તેમ કહેતા એના ત્યાં ઘેરથી જબર સેવા કરે. હા, જબર સેવા કરે, પણ પેલો જ લોંબો ટીલો કરીને આવે. શિક્ષણ આલો, શિક્ષણ આપણા પરિવારને જ્યાં સુધી આપણે પોણી ના રેડીએ, સારું શિક્ષણ ના આપીએ, ત્યાં સુધી આપણો પરિવાર. મને તો એમ લાગે, મારો ગુરુ એમ કહેતો હતો, બેટા આ તમારી હેડીના ભજન કરશે પણ પાછલી પેઢીના શું કરશે? મારો ગુરુ એમ મને કીધું કે આ તમારી જે હેડીના ભજન કરે છે પણ પાછલી પેઢીના જો કદાચ છોરો ટકાઈ રાખતા હારું, બાકી સુરસુર્યોત કરશે. નવી ગાડી હોય તો કેટલું ફેરવાની મજા આવે કે નહીં આવે? નવી જ આપણે બાઇક લાવીએ તો કેવું આપણે ફેરવાની મજા આવે કે નહીં? જેટલો કોણ ચમેરવું હોય એટલું ચમેરાય. હવે એ કેટલું કિલોમીટર એવું દોડે છે એ તો બેહવા વાળાને જ ખબર અને ચલાવવા વાળાને ખબર. અને ઓંકવરો આવે ને તો ઠોકાયતા પછી શું દશા થાય? નવું સાધન છે એટલે એવું જવાનું જવાનું. અને સેકન્ડમાં આપણે ગાડી લાવીએ કેટલો ગોટારો નીકળે. ટાયરો નવા હોય, ઉપરનું પણ નવું આપણું લાગે, પણ અંદર બધું ચક્કરવા, અંદરના ચક્કરવો કદાચ બગડી ગયેલા હોય તો પછી હમણાં અમારા શિવરામ બાપજી બોલતેલા, એટલે આ બધા વાણિયા ઉઠી જઈને વાણિયા એટલે આ દોત ઉખડી જઈને એટલે એ બોલે તો એ અસલ જ બોલે પણ તમને સમજાય નહીં. તો એમ એક દોહો ખાટલામાં પડ્યો, ઓ બેટા હવે નહીં ખાય છે કૂતરું વાછેડું. તાકે દાદા હું કે લાગે, પણ દોત બધા ઉખડી જઈને પેલો બોલે પણ વાછેડી હાવેની ખાય છે એમ પેલો કેવા જાય, પણ હાવેડી ખાવ તો હાવેડી ખાય છે. એટલે પેલા છોરા કે બાપુ કશું કેવા માંગે છે. ઓકે, હવે એટલું જ કહેતા હાથે બાપુ મરી ગયા. ડોહાના તેન છોરાએ નક્કી કરના કે બાપુ ગમે તે કંઈક દાટેલું કહેવાને લીધે આયા ગોંગર. છોરા એવા હોશિયાર હતા એટલે ડોક્ટરને બોલાવવું પડે. અને ગમે એવડું કઈ ખર્ચો થાય એનો કોઈ નહીં, પણ તેન ભયો છે આપણે તો આપણે ખર્ચો ઉઠાઈ લઈશું. પેલો કે એક શબ્દ બોલાવાના 1 લાખ રૂપિયા લઉં અને 2 શબ્દ બોલાડું એટલે 2 લાખ લઉં. પેલા નક્કી કરી દીધા કે ગમે એમ થઈ જાય, પણ આપણે બાપુ હું કેવા માંગે છે, લો એમ ગુરુ હું કેવા માંગે છે એ અમુક આપણું નહીં સમજાય ને ત્યાં ઉપદેશીઓ પાછા બગડી જાય છે મારા સાહેબ. પછી બીજાને જોવીને કે એ તો ઉપદેશી હો બગડી ગયેલો, અમે હું લેવાય એને વાત લાગે ને કંઠી ન ખાવે એમ પેલો બીજો હો નહીં આવે. પછી અલોત બગડી ગયો હોય ને એટલે એ ગુરુ ઉપર હો પાછું અસર આવે, એવું થાય. તે લાખ રૂપિયા મેક્યા અને અંજીસર એમ કરીને મેક્યું એટલે બાપુ બેઠા થયા ને પાછો બોલ્યો ને, તાકે મેં એમ કામ તમે હોંભરતા ની વાછેડી હાવેની ખાય છે એમ કરીને પડ્યા, પાછા મરી ગયા. નોનો તે કે બીજો શબ્દ કઈક હશે. અમુક બાપ હોય ને તે દીકરાને ખૂબનું જ લેનામાં ગાલી દીને જાય આયા. પાછો પેલો નોનો તે નિમોનિયો પાછા બોલાડ્યું.
પાછા એમને તે લાખ રૂપિયા પાછા ખર્ચીને પછી એમ કર્યું. તાકે બીજું કશું કેતો નહીં, મેં મરી જામ તા પછી તમે બારો બાર જ કાઢજો, શેરીએ નહીં કાઢતા હોય. પાછો પડ્યો મરી ગયો. પેલા તેનો જણા થાકી જા, મરવા દો, 2 લાખ તો ખર્ચી નાખ. મરતો મરતો હો ખાડામાં નાખતો જ જાય, નહીં દેખાતો. નાખી દીધો ખાડામાં. આ ને બારોબાર લીન જતેલા કે શેરીએ નીકીને એટલે ખેતરામ રહીને એટલે પોલીસ વાળો ઝાલનો એ કેમ બારોબાર કેમ લઈ જાવ છો? પોલીસ વાળો ઝાલનો તમે મારી નાખીને આ કોમે તેનો જણાને કેસ લાગ્યો. એટલે જેને તેને ઘેર બેહતા નહીં, હોય તો બેહજો, નહીં હોય તો બેહતા નહીં, દગો થાય છે. તે અલામના તો ભાઈ પોલીસ વાળો ઝાલીને લીજો. તાકે નહીં હમુન બાપુ કી ને લો, અરે બાપુ વાર્યો કે એટલે ખોટનો ધંધો આવો નહીં કરતા હોય. એમ આપણો જે સદગુરુ જે છે એ ખરીખાત નામ અને નિજ નામ એટલે આત્મા. આત્મા જે છે એ આત્મા મરતો નહીં, આવતો નથી, જતો નથી, કપાતો નથી, કવડાતો પણ નથી, અને એ પોનીથી પલળતો પણ નથી. એવું 13મા અધ્યાયમાં ભાગવતમાં કહે છે. આ દેહ મરે છે, દેહ કપાય છે, દેહને ઠેહ વાગે છે અને મરી જાય છે. આપણે આ સતયુગમાં આપણે જ હતા, કોઈ બીજા નહીં. પણ બાચકો બદલાય એટલે આપણને ભવિષ્યની વાતને આપણે સમજ આવતી નથી. 13માં પણ આપણે જ હતા. 12,96,000 સતયુગ જીવાનો હતો, પણ થોડીક આપણી ભૂલથી જી એટલે એને તરત જ બદલી નાખ્યો. 8,48,000 જેવું કંઈક 13 કંઈક જીવવાનો હતો, એને પૂરો જીવા દીધો નથી. તે ઘડીએ ઘૂંટકો ને બધું એવું બધું હતું કે હા ઓખે પુત્ર થતા હતા, એટલે ઘૂંટકો બેનોને પરપુરુષને મુખ ન બતાવે, અને કદાચ બતાવી દે તો ગર્ભસ્થાન રહી જાય. એટલે નજરના ખેલ હતા. એટલે એ યુગને પણ ધીમે ધીમે એ કરી દીધો. એટલે દુવાપુર રચ્યું. દુવાપુરમાં થોડીક ભૂલ થઈ ગઈ એટલે થોડો વર્ષો કપાતા આવ્યા. ને કળિયુગ એને પણ પલટો મારીને કળિયુગ મેકી દીધો. 4,32,000 જીવવાનો છે. કેટલા? 4,32,000 જીવવાનો છે. એટલામાં તો આ તે જ આત્મા બાચકો ખાલી બદલાતો આપણે આવ્યો છે. આત્માની કોઈ રચના કરતો નથી. એક જ વખત રચના થઈ ગઈ ને આત્માને નવો આત્મા આવતો નથી કે નવો જૂનો કોઈ એ નહીં થઈ. પણ શરીર નવું આવે છે, તત્વ જૂનું છે. હવે એ તત્વને આપણે આ ગુરુના જે દ્વારા, ગુરુની જે શીખ માટે, ગુરુનું જે અભ્યાસને લઈને, ગુરુનું જે યોગ શક્તિ લઈને, ગુરુની જે ભક્તિ લઈને આપણે આ વસ્તુને ઓળખવાની છે. કોની તાકાત છે? ઘેરી રે ઓંબલીઓની છોઈરોના માલજી, સતની શેરીમાં તો કોઈ સૂરો લડે. તરવારો લઈને આપણે લડવાનું નહીં. આ વસ્તુને આપણો બહુ ને બહુ તમે જોવા જાઓ, આપણા દુશ્મન ગણવા જઈએ તો કામ, ક્રોધ અને લોભ. આ આપણા દેહના અંદર આપણને સીધા પડવા દેતું નથી, અને ધર્મના રસ્તે આપણને જવા દેતા નથી. નીતિ આપણને પરવા દેતે નથી. આ લોકોની પારવા દેતા આપણે બીજાના માથે પાડી જાય કે આ મંગનભાઈ મને એમ કરાવનેલો ની મોન્યો.
લગ્નમાં જાય તે હારીની મોને તારે બનાવી પીવું જ પડશે ની ચાલે. આ બધા ઇન્દ્રિયોના બધા વ્યવહારો કહેવાય. શરીર સાથેના ઇન્દ્રિયોના વ્યવહાર, આ મનનું કારણ, મન માયાને બે એક થીજીને એટલે આ ઈના વ્યવહારો કહેવાય. શરીરના વ્યવહારો બધા એ વ્યવહારોમાં આપણે પડી જઈને ને તે કોક તો મય તો ઈમત ગૂંચવાઈ રહીને ભક્તિઓ કાક ગાતા જાય અને કેતા હો જાય, પણ ઓમાં ગૂંચવાઈ રહીને રસમાં, ઇન્દ્રિયોના રસમાં, શરીરના રસમાં જોડાણ થીજીને અમુકને તો રૂપ ગમી જીને. ભગવાનનું રૂપ નહીં ગમતું, રામનું નહીં ગમતું, કૃષ્ણનું નહીં ગમતું, મને તારું ગમ. હા, મરી જમ. આ બાહિક જ્ઞાન હો કે બાહેરનું વાત. આ બધી આ બાહેરની વાતો, જગતની વાતો, એટલે થોડીક અમુકની વચન, ગુરુના વચન નહીં હાલે, પણ પેલાના ભાઈબંધના વચન હાલ દે. જા તારી છોરી લાગુ ની પેનું હમ ખાઈ લે. હંસ ને હંસલીની તો જોડી તમે જોવો. જીવન એવું જીવો મારા સાવે સુંગત ભર્યું આ કળિયુગમાં. બાહિક તો બાહિક, પણ જીવન એવું કોઈ દાડે ઝુમાવાનું જ નહીં. બે મોનો ઝઘડો જ નહીં કરો, ગમે એમ થઈ જાય. કદાચ આપણને તેલ કિલો લેવા મોકલ્યો હોય ને તે ઘડીક અમારે સાયકલોથી મેં તો આ કંચન બાપજીને ખેંચીને આ કેળો મને હવડે બે હાથું જ નહીં લો. એ યુ જાડું મેં પાતરો પેલાથી દુખી આવે મને હમણાં. એટલે મારે એમ કહેવાનું છે કે જ્યાં સુધી આપણે સદગુરુ દ્વારા ગમત જજો નહીં, ગમત વાંધો નહીં, સદગુરુ વગર હો ચાલશે. મારે કેમ કે ભગવાન વગર હો ચાલશે. ચાલો, મારે એમ કેવું છે, ભગવાન વગર હો ચાલશે અને ગુરુ વગર હો ચાલશે. ચાલો, પણ આપણો જે પરિવારને ભણતર ગણતર તો હોવું જ જોઈએ. શિક્ષા આલો. હમણાં એક આપણી ભારતની ભૂમિના એક છોકરી, 12 વર્ષની છોકરી ટીમમાં જાય છે. 12 વર્ષની છોકરી ટીમમાં જાય છે. એમ વીરતા બતાવો મારા સાહેબ, વીરતા બતાવો, ભક્તિમાં વીરતા બતાવો. અથવા એને શું કહેવામાં આવે જો ને, હા, ટૂની મેચ દડારામાં એને એમ જ કહેવાનું. આપણને બહુ ફાવતું નહીં એવું કહેવાનું. આ મેચ રાખે ને રમા, એમાં આપણી 12 વર્ષની આપણી ગુજરાતની છોરી જાય છે મારા સાહેબ. અને તમારા મોબાઈલમાં આવશે એવી વીરતા બતાવો. આ તો ઉલટા એ હાથ છાકીને ફરતા ફરે. ગુરુને કોનો ચેલો રાતા કે કંચન મહારાજનો ચેલો. તમને કહું અલ્લાહ રામદાસ ને, અરે મારે એમ કેવું છે, આ બેઠા રામદાસ કેટલી કસોટી વેઠી મારા સાહેબ, અને એનો ગુરુ આ બેઠો. મેં તો ધન્યવાદ આપું રામદાસને કે ગુરુનું પદવાડ એયો વેઠનો. અને એયો જે એવું પદવાડ વેઠનો ને એવો કોઈ ગુરુની આ વેઠે. હા, ગુરુ જાય ને તો જાય એમ કહી દે એવા હવળક ગુરુ. પણ આ રામદાસ બેઠનો જાતે કોમ કરે છે મારા સાહેબ, ગુરુ વિશે કોમ કરે. આ બેઠા એમના ગુરુ લખીરામ બાપજી લખોટી. એવા ચેલા હોવા જોઈએ, એવા દીકરા હોવા જોઈએ, બાપને દલારે એવા. આયા તો 12 મહિનાની ઢૂકી ભારતા અમુક તો. અનમ થાત કે અમે કંચન મહારાજ ના કે ચેલા કે 12 મહિનાની અહીંયા આવતા અને બીજો ના સંભળાવે. ખરું કે નહીં?
અને મારો તો વળી એક નહીં આવતો. અરે મારે તો એમ કેવું છે કે મારા ગુરુને ધન્યવાદ છે આ બેઠા. જો ચીમન બાપુ ના હોત ને તો આટલી પ્રજા નહીં હોત મારા સાહેબ, નહીં હોત આટલી પ્રજા. જેને નાથ કે જાત નથી જોયું મારા સાહેબ, મેં ગજ ગજ છાતી ફૂલાડું છું કે મારા કંચન બાપજી, મારા ચીમન બાપજી આ એરિયાના અંદર નાથ જાત નથી જોઈ મારા સાહેબ. મારો બાપ આવું શીખવાડીને છે તો અમે પણ નાથ જાત નથી જોતા અને એને ખરેખર સુધારવાનું કામ અમે કરીએ છીએ. જેટલું બને એટલું મારે એમ કેવું છે. તો આજ મારા એ જ બાપુ ચીમન બાપુના પુત્રે નટુ બાપજી ખરેખર બાપનું શિક્ષણ લઈને ચાલ્યા છે મારા સાહેબ. આ બેઠા રોમદાસ હીરુ બાપજી, લકીરામ બાપજી, પાવીશાલ બાપજી અને આખી આ લાયન આ એક જ પંથના અને એક જ ઘરના. તમે જોવો જ ખરા, અમુક તમને ગમે અમુક નથી. એટલે બલિયરી હાલું છું મારા સાહેબ. એટલે હવે શબ્દની કોઈ નાથ નહીં. શબ્દ એટલે બ્રહ્મ, આત્મા એટલે પોતે બ્રહ્મ, કોઈ નહીં. આત્મા તું જ ભગવાન, આત્મા તું જ ભગવાન. આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બ્રહ્માજીને આની જરૂર પડી અને આ પ્રકાશની જરૂર પડી અને સામવેદ, અર્થવેદ, રુદ્રવેદ આ ચારે વેદ આમાંથી નીકળ્યા છે મારા સાહેબ. આત્મા પેલો, વેદ પછી. આત્મા પેલો, એક જ આત્માનું સર્જન કર્યું છે. એમ આપણે તમે જ છો, તમે જ સાહેબ છો એમ આપણે કહીએ ને, પણ એવો નક્કી જ વાત છે. તેને માટે કબીર સાહેબ એમ કીધું કે કોટી નામ સંસાર મેં તાકે મુક્તિ ના હોય. બધો જ નોમો છે એ લેવાથી તમારે મુક્તિ થાય નહીં. આદિ નામ નિજ મૂલ હે ભુજે વિરલા કોક કોક. નિજ મૂલ હે. આદિ એટલે તમારા અંતરમાં જે પડેલો છે આત્મા, એ આત્માની વાત કબીર સાહેબે કહેલો. એટલે શબ્દ અને નામ, શબ્દે બ્રહ્મ. આ સમજવા માટે ગુરુના ઘેર જવું પડે. એટલે મેં કીધું કે મારા કોઈની શીખવા નહીં આવતા. તે આવી બંડી મેં આલી દી ને એટલે એને ચાદર કી. તે આ ચાદર એકલી જ લી નાહી નાયા, બીજું લેવા જ નહીં રહેલા ને. ગુરુ મંત્ર ની લેવા રહેલા, પછી આ પાઠના મંત્રની પ્રગટ કરવાના મંત્રની લેવા રહેલા, કંઠી બાંધવાના મંત્રની લેવા રહેલા, આસન પર બેહવાના મંત્રની લેવા રહ્યા. અને તે પેલી સાલ ઓઢાડી દીધી કે ઠોક બાઈ ઠોક છું. એ ગુરુ હો ઠેકોણા ને ચોપ ગુરુ ફરે તો આ છરકવાદ બાજા. પણ ગુરુ મને એમ કીધેલો કે જો મારો પગ પડે ને તો તારે ખરી ખાત નહીં જવું. આયા બીજા રમવા જાય તો કો આયા એમ બધા તો ગુરુ પહેરીને આયા પ્રોગ્રામ હો કરવા કોણ જાય. એક ગામમાં બબે તતે મહારાજો પહેરીને તો કોણ બોલાવે. અમુક તો સાહેબ સંપ્રદાય હોય, બરાબર, કોઈ રોમાનંદી હોય, તા કોઈ વરી સનાતનીઓ હોય. આટલા જણા એક ગામમાં પહેરી જાય તા પછી અમને કોણ બોલાવે.
ગુરુ બનાવવા તો થોડોક ગોમો આલવો પડે મારા સાહેબ દિયા કરી તાયા પ્રોગ્રામ કરવા જાય ન કોથી જાય પેલા 4 ચોર આમ બેહી જા 4 જણા બેહી જા ચોરી જ કરવા આયેલા પણ બેહી જા એટલે હોંભરવાનું થયું અને આરતીનો જે સમય થયો ને જ્યારે પૈસા જ્યારે બધો મેકવા બાજ્યો ને ત્યારે પેલો 4માંથી નો લીન છીંડ્યો કીધું તમે બધું જો ને હવાર પડી ગઈ વળી મજા આવી ગઈ એટલે હવાર પડી ગઈ એટલે હાલો સાંભળતા તાકે તમે જોઈ લો આરતી પ્રસાદ પછી ગુરુની સેવા કરે તાકે હો હું હતું ઢગ વાગી જાય 1 કલાક સત્સંગ ચોરી કરતા આ ધંધો બરાબર છે પણ કે મહારાજ આપણે કેમ તાકે બનીએ કેમ તાકે ચાલો શું કરવા રેમ તાકે શુક્રવારે એમ જીને શું કરશું પણ આપણે કયા સંપ્રદાયના સંત બનીએ એટલે બધો ભગવો લુગડો લીના આયા ભગવત લીના પછી ગોઈજાને બોલાવ ને ગોઈજાને બોલાવીને બધું માથું હોરીને કાઢ ટાલ્યા થી જા બોળ્યા અને સ્વામી જેવો બની જાય ડાયરેક્ટ બની જાય મહારાજ અને કમલ ઝાલીલીનો મોટો તે કમલનો દંડો ઝાલીનો તાકે હાવ ડાયરેક્ટ આપણે બની ગયેલા તો હાવ પ્રોગ્રામ કો કરવા છે પછી પેલો એને પછવાડનો એમ કીધું ચાલો આપણે આપણો દરબાર છે આપણા રાજા છે તો પેલો પ્રોગ્રામ આપણે તઈ કરીએ અને આયા ચાલવા બાજા ભગવો લુગડો પહેરીને ટીલો એમ કરી દે ના બધું પેલું હળદર જેવું હોય ને કંકુ નહીં એમ બધું ચોપડી દેના અને કંબલ ધરીને ચાલવા લાગ્યા અને રાજો જોવી કાઢનો કે વગર આમંત્ર વગરના સંત આપણા દરબારમાં આવે છે કોઈ અંતર બંતર છોટો અને પ્રધાનના બોલાવ્યું બધી સારવાર કરો વગર તિથિ વગરના સંત આવે છે અને એ સંતનું આપણે આગમન હોવું જોઈએ ઉપર બારીએથી એને ઝરૂખી બારી એમ કહેવામાં આવતું હતું એટલે જોવી કાઢ્યું એટલે આ બધું સગવડથી જઈને બસ બેવાડાનું બધું વ્યવસ્થા કરી દીધી બેસાડ્યા આવો બાપુ આવો આપુ આવો બેહાડ્યા ચા બા પીવડાવી હા ને રાજા કીધું ખુશ થજો રાજો લાખ રૂપિયા આપી દો તા નો તે કે મેં કઈ વીકી લેવા કરું છું કે મેં વીકી લીલેશ હજુ આલીને નીને આવો વિચાર આલીને હજુ તો પેલો શબ્દ જ બોલ્યો છે રાજા કે લાખ આપી દેવાના અને પછી કીધું પરધોન બોલી પડ્યો ઉભા કહો રાજા સાહેબ લાખ નહીં 2 લાખ આપવાના પરધોન કીનો પરીક્ષા કર્યા વગર 2 લાખની જંગલમાં ચાલ્યો પ્રધાન અને ત્યાંથી મરેલો હાપ લઈને આવ્યો અને કોરો ઘડો અને દોરું કાપડ આવું હતું તે એમ કરીને ભોકું બાંધી દીધો અને તો ટેબલ પોથર્યો અને ટેબલ પોથરીને તો ઘડો મેક્યો આમાંથી હાચું પડે તો 2 લાખ રૂપિયા આપવાનો પછી પેલા નોના ગમીને જાય તને જબર રૂપિયા દેખાતે લાગે હા લખી દે ને કે પ્રધાન કે આમાં હું છે હાચું પડે તો 2 લાખ આપી દેવાના એક જણા મોટો તે આ લખી દેનો ઓમ કંઈક છે લખીને બેહી જો મોટો તે ઓમ કંઈક છે એટલે પેલો જોડવાળો એનથી નાનો હતો તે છે ને આમાં કંઈક છે ઉતરીને
લોંબુ લોંબુ છે લખીને પાછો બેહી ગયો. આ ને એનથી નાનો હતો તે કીધું કે આમાં ઝેર જેવું છે. લોંબુ લોંબુ એટલે પેલો આખો અનુભવ દોડી કાના અનુભવી વ્યક્તિઓ અનુભવ વ્યક્તિ આગળ છે મારા સાહેબ. અને આ ગુરુનું જે ઘર છે ને એ અનુભવી વ્યક્તિનું કોમ છે. આપણે નહીં તુમડે ભજન કરતેલા આગળ ડાયા તે બે તાર આવે ને અને ઉપર એને શું કહેવાય ગમો આવડા લાકડાના એને લાકડું નહીં કહેવાય એને ગમો કહેવાય. એટલે એને અહીંથી ચમેરવું પડે ઠેઠ ગમા સુધી જવું પડે. મસ્ત એ વાક્ય તમને કહું ઠેઠ ગમા સુધી આપણે પહોંચવું પડે તો આપણે એમ માનો કે પરા પસંદથી અને મંદીએ તો અહીં ઈંગલા અને પિંગલા અને સૂક્ષ્મન એટલે બાલ જેવી આવે એટલે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મ નારી અને તો બંક્ષ નારી એમ કહેવામાં નારી નારી એ ત્રણ વસ્તુ તો ભેગી થાય તારે તે બ્રહ્માંડમાં જે રહેલો જે તત્વ છે એ તત્વનું નક્કી થાય. એટલે આ પેલું તુમડું નહીં એવું ખડામ થાય આપણે બનાવીએ એવું સાગર કહેવાય. અને આ બે તાર છે ને એ ઠેઠ ગમ સુધી જાય ને તાર ગમ પડે અને માણસને ગમાવી જાય ને તારે આ ઘટ ગંગામાં ભળે. ગમથી ઘટ ગંગામાં ભળી જાય અને પછી ભળી ગયા પછી આ બધું બાજુ પર. તારા આત્માને ઓળખ્યા વિના રે લગ 84 નહીં તો મટે રે જી. તારા અંદરનું તારી ભ્રમના ન ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે જી. આવું ગમતોથી આયા વાંધો નહીં એટલે તમે બધાને મળશે. બેસી જા જે જગ્યા પર આયા બેઠા ને ત્યાં બેસી જા. હા દિલ્હીથી આયા હોય તોય બેહી રહેવું પડે. ગુરુપદના અધિકારી હોય ને અધૂરીઓ ઝલકાઈ પડે. આટલી ઉંમર જતી રહી તોય હજુ સમજ જ નહીં. અને કઈક આઝાદ કઈક આયુજન હું કોક કારણ કર્મ આવ્યો હોય ને તે થોડુંક કહેવા હો હું હવાયેલું હોય આલશું બધા નીરી જાવ અમે નહીં ખાઈ જઈએ બધું કડકી કડકી બધાને આલશું. પણ આવી વાત આપણી આવા હાથ જન્મ વીતી જશે ને તોય ગુરુના ઘરની વાત તમને નહીં મળે. મેં એમ કહું છું નહીં મળે. કોઈ એવો નથી મારે એમ કેવું આ ધરતી પર ખરીખાદ એવો ગુરુ મરદ પેદા થાય કે જે ગુરુ ગમની વાતો કરતો હોય ગુરુના ઘેરની વાતો કરતો હોય શબ્દે ની વાત કરતો હોય નીચ નામની વાત કરતો હોય નામની વાત કરતો હોય એવો કોક ગુરુ હોય. એ ગુરુના ઘરની વાત છે. ગુરુના ઘરની જે વાત છે ને એ બહુ ઉતવારથી આપણા અંદર આવે નહીં. આપણે નાટકો વધારે આપણે ચાલે. પેલો લખીને લોંબુ લોંબુ છે એમ કરીને લખીને બેહી જો. પેલો નાનો તે પછી વિચાર કે લોંબુ લેંબુ શું છે. ઓમાં ઝેર જેવું છે એમ કહી નાખનું.
અદાલત પડતું જાય. પછી પેલો ઉઠીને કહી દીધું કે આમાં સાપ છે. પ્રધાન કે હાચું પડ્યું રાજા, 2 લાખ આપી દેવાના, પણ વરઘોડો કાઢ્યા વગર હાલવાનું નહીં. તો પેલો ઘરવાળીઓ પાછો 4-5 દાડા થઈ જઈને ને કે રાજ્યા જલાઈ જા કે જોને કેમ કેમ. હજુ આવ્યા નહીં. એમ જોવત્યો રખડત્યો આપણે નહીં કંઈક ને કંઈક બેહવા જતા રહ્યા ત્યારે આપણને ફોફો મારત્યો હોય. જો કપા બેહીન છે કુને ઘેર બેહીન છે તપાસ કરે. ચિંતા એને હોય મારા સાહેબ. કેમ કઈ એનું મોણ કહેવાય અને એ આપણી કહેવાય. આપણી તા જોવો ને, બીજી હું કાની જોવતી ફરતી. જો બીજી જોવતી ફરતી હોય ને પથારી ફેરવી નાખે. મારો દાખલો જો કદાચ જૂઠો પડે ને મને પાછો આલી દેવાનો. બીજોનો હક જ નહીં, પછી વાત જ કહીશ. એટલા માટે પેલા 4 જણાનો વરઘોડો કાઢ્યો ને પેલી 4 જણીઓ જ્યારે એમ કરીને જોવ્યો ને મંજલી આ આગલીએ તારા વારો કે નહીં પાલખીમાં બેહીને તે આ એની ઓળખી કે આ આગળ વારો તારો, તાકે તારા વારો જો હોય તાર મારે બૂચીઓ પાછળ થશે. અને પોલીસ વાળો પાછા પેલા ઓળખી જાય, પાલખીમાં રહીને ઓળખી જાય કે આહેનીઓ બધું બગાડશે. 2 લાખ રૂપિયા લેવાના છે ને આહેનીઓ આવી જઈને છે. અને પેલા પોલીસ વાળાને કીધું કે અમે અસ્ત્ર કા મુખ નહીં દેખને વાલા, હટાવો. એટલે પેલા મને તો બધાને હટાવવા બાજો, અસ્ત્રીનું મુખ અમે નહીં જોઈએ એમ પેલા 4 જણા કે. એટલે 2 દંડા આલી દીનો પેલા બેનોને તા પછી કીધું ઓય મારા હોની અમારા વારા છે કે. હા ભાઈઓ, મેં પૂરું કરી દેવ એવું મારે કહેવાનો મતલબ નથી. તમે જે કંઈક આનંદ કરો છો માલિકને જે દુવારે તમે બધા તનથી મનથી અને વચનથી, મારી બહેનો, નાના ભૂલકાઓ, દૂરથી નજીકથી આવેલા બધા મારા મહંતો, બધાને અલખનો ઓટલો છે એટલે મારે અલખની તો ઘરની વાત તો કરવી જ પડે. એટલે આ પ્રકાશ એ પરમાત્મા છે, જ્યોતિ લક્ષ્મી છે. આ 7 દીપ એટલે દીવા, જંબુદીપ, લીલદીપ, સલમદીપ, આવા બધા જે દીપો જે છે એ દીપાવવા માટે એવું આપણા આ પાઠ નકોરું નાનું હોય તો આપણને ગમે નહીં, અને કોઈ કદાચ કાપી લીધું હોય તોય પણ શોભે, આ પાઠ શોભે નહીં. એટલે આ ઘર બનાવ્યું છે, આ પાઠ કહેવાય છે. અને આ દેહરૂપી પણ પાઠ ને આ પાઠમાં કોઈ ફેર નથી, પણ એના અંદર આપણે જે તત્વ છે એ તત્વને આપણે સમજવાનું છે. એ આપણું કલ્યાણ કરે એવું છે. અને આ બધા બેઠા છે એ પણ કલ્યાણ કરે એવું છે. જોને અજોને કદાચ હાથ પડી જાય પણ હમારી હો મહેનત હોવી જોઈએ, હમારી હો મહેનત હોવી જોઈએ તો એ હાથ પડતા હાથે એનું ભવિષ્ય સુધરે. પણ મહેનત નહીં કરતા હોય તો પછી હમારા ઉપર જ બોજો આવીને ઊભો રહી જાય. એ હમારા ઉપર બોજો આવી જાય કે તમે હમોને ખાલી હોજ જનો ખાલી 10-10 રૂપિયા આલો ને તો એ અમારે રોજ પડી જાય કે નહીં પડી જાય. સારંગપુરમાં 26 તારીખે ગયેલો, મોંઘ્યા વગર, કીધા વગર,
કોઈ 50 મેકનું, કોઈ 100 મેકનું, કોઈ વરી 20 મેકનું, કોઈ 10 રૂપિયા મેકનું, કોક વરી છૂટા હોય તો 10 રૂપિયા મેલે, કોઈ વરી એમ એમ કરીને મેકનો તો ખાસ્યો તો અમે કંઈ એ પૈસા કંઈ જુદી રસ્તે વાપરતા નથી. ધર્મના માટે વાપરીએ અમે. એમાંથી કોઈને દારૂ પીવા 10 રૂપિયા અમારથી અપાય નહીં. એ તમારી લક્ષ્મી જે આવે છે એ કોઈ અમારા આશ્રમ પર આવ્યા પછી અમે એને ચાહ લાવીએ, મોરસ લાવીએ, અને તમે આવી ગયા હોય તો અમે વળી ડુંગળી બટાકા લાવીએ અને તમને ખવડાવીએ. તમારું ને તમારું જ અમે ખવડાવીએ કે અમારું થોડું. આશ્રમો ટક્યો હોય, ધર્મશાળા ટકી હોય તો તમે ટકાવી છે કે કોઈ બીજા? અમારે બોલવાનું પણ તમારે બધું નિભાવવાનું. ધર્મશાળા ટકી હોય, ગૌશાળા ટકી હોય, બધી જે શાળાઓ, પછી આ ગુરુનો આશ્રમ ટક્યો હોય, તમે નીચેવાળા ટકાઈને અમે થોડા ટકાય. અમે તો ધર્મની વાત કહીએ. એ પારજો હો, બગડી નહીં જતા. અમારે તો આટલું જ કહેવાનું હોય ને. પછી તમે પાછા એ ધર્મશાળામાં તમે જે ગડબડ કરવું હોય તો ચાલે. એમાંથી તમને ખાવા હો મળે એવું છે મારા સાહેબ. એટલે નહીં વધાર કે તો પાછો મને થાકી હો જવાય. અને એક સંત આપણે ઊભા થઈને કીધેલા કે મને થોડુંક બોલવા દો. એ હું કેવા મોંઘ છે તે કઈ ખબર. આ કયા ઘરની એ વાત કરવા કરે છે મને ખબર જ નહીં પડી. એ પોતે મને નહીં ઓળખતા હું કોણ છું તે. હું પૂછું એમને કે તું કોણ છે, હું જવાબ આલે. એટલે થોડા આપણે નરમથી જોવું પડે. શું કરીએ? એટલે જય ગુરુભાઈ, જય ગુરુભાઈ. એટલે હવે આપણે અંઠીઓ હજુ અધિક સાંભળવું બેઠા જ છે. મારા રામદાસ, હીરુબાપજી અને લખીરામ આ વ્યક્તિઓ એવા નથી કે નહીં જોણતા, એવું નથી. એટલે આપણને આનંદ આપી દેશે. તાવો જ મને ચડી ગયેલું છે, ટાયર વાગેલું છે હાથમાં હમણાં આવતો આવતો. એટલે બધાને મારે દૂરથી નજીકથી બહેનો અને વડીલો આવું છું, આવતો રહીશ. પણ તમે જ કોઈ છૂટા પડતા નહીં. તમારો જે ગુરુ છે, ગમે એવો ગુરુ હોય, ગમે તેમ થઈ જાય, પણ તે ગુરુને તમે છોડતા નહીં. એટલા માટે મારી બે હાથ તમને જોડીને મારે કહેવું છે, મારી માને, તમને જ્યારે ગુરુપદનો જગજંબાનો આદેશ મળેલો હોય, મારી માતાઓ તમે પણ કુદૃષ્ટિ નહીં રાખતા. છોકરું કંઈક જોડું થાય પણ છોકરા ઉપર અમી દ્રષ્ટિ વરસાવજો અને ગુરુપદને નિભાવજો. જેટલા જેટલા મારો રામદાસ અને પંડિત મહારાજ આ બે જણા તો અમને ખરી ખાદ લઈને ચાલે છે મારા સાહેબ. બીજા તો પોતે એ શિકાર કરવા જાય. છોરો શિકાર કરતો થઈ જાય એટલે પોતે એ આ શિકાર કરે. પણ મારા રામદાસ અને પંડિત મહારાજ એમની જોડે નાથ જાત નથી મારા સાહેબ. એવું એમને ગુરુએ જ્ઞાન આલ્યું છે મારા સાહેબ. ગુરુ આગળ એ ગહાઈ ગયા મારા સાહેબ. અમારી જોડે ઘણું ફર્યા ત્યારે આ માર્ગ એમને મળ્યો છે. એટલે ખૂબ ખૂબ મેં તે રામદાસનું તો વખાણ કરું, પંડિત મહારાજને વખાણ કરું ખૂબ ખૂબ, અને આપણી સમાજને પણ મેં ખૂબ ખૂબ
વખાણ કરું મારા સાહેબ. ભગવાન બધાને સુખી રાખે. પણ એક વખત આપણે રામદેવ બાપુને જે બોલાડી લઈએ પછી આપણે આ લીધી, બરાબર? એટલે ઊંચા હાથ આપણે કરી લો. બોલો રામદેવજી મહારાજ.